હજુ આની પહેલાના દાખલામાં મેં તમને ખાલી થિયરી બેઝ સમજાવ્યું હતું કે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? ચતુષ્કોણમાં ચાર બાજુમાંથી કોઈ એક જોડ કેવી હોય છે? બંને સમાંતર હોય છે. સમાંતર હોય છે. સમાંતરનો મતલબ શું છે? બે જોડ વચ્ચેનું લંબ અંતર છે એ કેવું હોય? સરખું હોય. માનો કે આ ચતુષ્કોણ છે, ચાર ખૂણા ધરાવે છે, ચતુષ્કોણ છે. તમને રકમમાં કીધેલું છે જો એ બી આ બે ઊભા ખૂટાને શું કહેવાય? સમાંતર. આ નિશાની છે સમાંતરની કે બાજુ કઈ બાજુ? તો કે એ બી બાજુ અને ડીસી બાજુ એકબીજાને કેવી છે? સમાંતર છે. એટલે ચાર બાજુ છે ચતુષ્કોણમાં, ચાર બાજુ છે, એમાંથી એક જોડ કેવી છે? સમાંતર છે. એનો મતલબ એમ કે આ બાજુનું માપ, આ બાજુ અને આ બાજુ બંને વચ્ચેનું લંબ અંતર કોને કહેવાય? તો ધ્યાન આપજો, લંબ અંતર કોને કહેવાય? તો કે ડીસી અને ડીસી વચ્ચેનું આ જે અંતર છે ને એ અંતર કેવું હોય છે? હંમેશા સરખું હોય. એટલે આમ બંને વચ્ચેનું અંતર કેવું હોય? સરખું. લંબ અંતર એટલે અહીંયા કેટલાનો ખૂણો બને? 90 નો. કેટલાનો ખૂણો બને? 90. બરાબર. તો તમને એમ કીધું કે ખૂણા સી નું માપ શોધો. આપણે કયા ખૂણાનું માપ શોધવાનું છે? સી નું માપ શોધવાનું છે. કોનું શોધવાનું છે? સી નું માપ શોધવાનું છે. હવે ધ્યાન આપજો, બી આગળ કેટલાનો ખૂણો બને? બી આગળ કેટલાનો ખૂણો બને? 120 નો. બરાબર. હવે હું આ 120 બી માંથી એક રેખા દોરું, એક રેખાખંડ દોરું. બરાબર. જે કોને લંબ છે? ડીસી અને એબી ને કેવો હોય? લંબ હોય. આ રેખાખંડ દોર્યો અહીંયા. બરાબર. જેવો લંબ દોરું એટલે અહીંયા આ ભાગનો ખૂણો કેટલાનો થશે? 90 નો થાય. કેટલાનો થાય? 90. આ ભાગનો 90 નો. તો અંદર જે ખૂણો હોય તો એ કેટલાનો આવશે? આખો કેટલાનો ખૂણો છે? એ બી સી. આખો ખૂણો એ બી સી કેટલાનો છે? 120 નો. હવે ધ્યાન આપજો, એ બી ઈ અહીંયા નામ આપી દીધું ઈ. અહીંયા નામ આપી દીધું ઈ. એ બી ઈ કેટલાનો ખૂણો બને? લંબ છે એટલે 90 નો ખૂણો બને. કેટલાનો ખૂણો બને? 90 નો ખૂણો બને. એટલે એ ખાસ ધ્યાન રાખજો. જો હું તમને હજી ફરીવાર સમજાવું છું. એક આકૃતિ અલગથી દોરી દો જેથી કરીને તમને સમજવામાં કેવું રહે? એકદમ સરળ રહે. ચાલો, અહીંથી ગાયબ થઈ ગયો. અહીંયા આપણે ખૂણો આપી દીધેલો છે. કેટલાનો આપ્યો? 120. હવે બીજી આકૃતિ મેં દોરી, ખાલી જસ્ટ એમનો કાચી આકૃતિ. બરાબર. હવે અહીંયા તો આને હું અહીં નામ આપી દીધેલું છે એ બી સી અને ડી. હવે હું બી આગળ એક લંબ દોરું. લંબનો મતલબ શું થાય? કે ઉપરની બાજુ અને નીચેની બાજુ વચ્ચે કેટલાનો ખૂણો દોરવાનો છે? 90 નો ખૂણો દોરવાનો છે. એટલે આ 90 નો ખૂણો આમ દોરું. આ કેટલાનો ખૂણો? 90. તો અહીંયા લંબ દોર્યો એટલે અહીંયા 90 નો થયો. ઉપર પણ કેટલાનો થયો? બી 90. આ પણ 90 નો થાય, આ પણ 90 નો થાય, આ પણ 90 નો થાય. હવે અહીંયા આગળ રેખા હોત ને તો અહીંયા પણ કેટલાનો થાય? 90 નો થાય. પણ આપણે આ રેખા અહીંથી આમ કેવી થઈ ગયા? ત્રાંસી થઈ ગઈ. એટલે એક ખૂણો તો 90 નો થયો. એટલે આ કેટલાનો થયો? 90 નો. જેને નામ આપ્યું આપણે એ. આપણે જો એક ખૂણામાંથી, સાંભળજો ફરીવાર કહું છું, મારે ખૂણાનું માપ કયું જોવે છે? ધ્યાન આપજો. મારે ખૂણાનું માપ આ જોવે છે. આ માપ. એક આ માપ જોવે. એક કયું માપ જોવે? સી નું માપ જોવે છે. સાંભળો, હું એમ લખી શકું. ધ્યાન આપજો. ખૂણો એ બી સી માઇનસ ખૂણો એ બી ઈ. બરાબર. કયો ખૂણો મળશે? અહીંયા તો ઈ છે ને, તો આપણે ખૂણો કયો મળશે? ઈ બી સી. એટલે આ ખૂણો મળશે આપણને. સાંભળજો, કયો ખૂણો મળશે? તો કે ખૂણો ઈ બી સી. સાંભળજો, હજી એકવાર સમજાવી દઉં છું તમને. આકૃતિ આપેલી છે. આકૃતિમાં એમ કીધેલું છે એ બી સી. ઈ વચ્ચેનું માપ કેટલું છે? 120. પછી મેં ખબર છે કે સમલંબ ચતુષ્કોણમાં બે વચ્ચેનું અંતર લંબ અંતર હોય. કેવું હોય? લંબ અંતર. એટલે કે ઉપર નીચે આમ સીધી રેખા દોરો એટલે ખૂણા કેવા આપણને? 90 ના ખૂણા પડે. કેવા પડે? 90. જો અમે અહીં સીધી આમ રેખા દોરી ને તો અહીંયા પણ 90 નો ખૂણો બને અને અહીંયા પણ કેટલાનો ખૂણો બને? 90 નો ખૂણો. એટલે લંબ અંતર કહેવાય. કેવું અંતર કહેવાય? લંબ અંતર એટલે જ કહેવાય. બરાબર. અહીંયા પણ બને અને અહીંયા પણ કેટલાનો બને? 90 નો બને. હવે એ બી સી ઈ તો આખો કેટલાનો છે? 120 નો. એમાંથી હું એ બી ઈ એટલે કે એટલું માપ હું બાદ કરી દઉં તો અંદરનું એટલું માપ વધે. આખા ખૂણામાંથી ખાલી આટલું માપ બાદ કરી દો તો અંદરનું માપ ખાલી એટલું વધે ને.
હે તો જો મેં શું કર્યું કે ABC આખા ખૂણામાંથી મેં કોનું બાદ કરી દીધું ABE એટલે કે 90 ખૂણો બાદ કરી દીધો. તો વધ્યું કોણ? તો કે આ એટલું ડગલું વધ્યું. આ ડગલું એટલે કયું? તો કે EBC એટલું માપ વધ્યું. ઈ મને મળી જશે. બરાબર. ઈ મેળવવાનો હેતુ શું છે એ પણ તમને દાખલો ગણાવું ને એટલે ઓટોમેટિક સમજાઈ જશે. ધ્યાન આપો. તો ABC નું માપ કેટલું છે? તો કે 120 અંશ માઈનસ ABE નું માપ કેટલું છે? ABE નું તો કે લંબ અંતર હોવાથી આ માપ કેટલાનું થાય? 90 નું થાય. તો અહીંયા કેટલા આવશે? 90 આવશે. બરાબર. EBC હવે જો 120 માંથી 90 બાદ કરો તો જવાબ કેટલો આવે? 30. એનો મતલબ એમ કે ખૂણો EBC બરાબર કેટલા થશે? 30 અંશ થશે. બરાબર. હવે ધ્યાન આપજો. હવે આ થોડી વાર ભૂસી નાખું છું. અમને આ માપ કેટલાનું મળ્યું? આ કેટલાનું છે? 30 નું છે. બરાબર. હવે લંબ છે, ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપજો. તેથી બાજુ કઈ? તો કે DC લંબ AB સમાંતર AB પર કયો લંબ દોરેલો છે? કયો લંબ દોર્યો આપણે? BE દોર્યો. શું દોર્યો? BE દોરેલો છે. તેથી હવે આપણે આ ખૂણાનું માપ ન મળી જાય. જો BEC આ BEC લંબ દોર્યો એટલે આપણને કેટલાનું થાય? 90 નો થાય. તેથી ખૂણો BEC બરાબર કેટલાનું માપ થાય? 90 અંશનું થાય. તમારી પાસે ત્રિકોણ. હવે હું આને ભૂંસી નાખવાની ઘડીક આમ રાખું તો તમને એની આકૃતિ દેખાય. શેની દેખાય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી આપણે બે ખૂણાના માપ મળી જાય. એક 90 મળ્યો, એક 30 મળ્યો. તો હવે C નું માપ મળી જાય કે નહીં? બરાબર. તો અહીંયા આપણે ધ્યાન આપજો. ત્રિકોણ કયો છે? ત્રિકોણ તો ત્રિકોણ BCE. ત્રિકોણ BCE બરાબર કેટલા થાય? 180. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલા માટે. તેથી ધ્યાન આપજો. તેથી માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C પ્લસ માપ ખૂણો E બરાબર કેટલા થાય? 180. હવે ધ્યાન આપજો. તેથી માપ ખૂણો B નું માપ કેટલું મળેલું છે? માપ ખૂણા B નું માપ જો માપ ખૂણો B અહીંયા મળ્યો કેટલો મળેલો છે? 30. બરાબર. અને માપ ખૂણો E પણ મળેલો છે. જે મળેલો? હા. તો B નું માપ છે 30 અંશ. C નું માપ તો આપણે શોધવાનું છે. E નું માપ મળી ગયેલું છે 90 અંશ બરાબર 180 અંશ થાય. 30 પ્લસ 90 કેટલા થાય? 120. તેથી માપ ખૂણો C બરાબર 180 માઈનસ 120 અંશ થાય. તો આપણને કોનું માપ મળે છે? માપ ખૂણા C બરાબર કેટલા આવશે? 60 અંશ આવે. સાંભળજો. જ્યારે પણ સમલંબ ચતુષ્કોણ હોય ત્યારે જેની બે સમાંતર બાજુ હોય ને એ બંને વચ્ચેનું લંબ અંતર લ્યો. બરાબર. એ હંમેશા કેવું હોય? સરખું હોય. એટલે એ બે બાજુ અહીંયા પણ લંબ અંતર હોવાથી આ ભાગમાં 90 ન બને, આ ભાગમાં 90 ન બને. અહીંયા પણ 90 ન બને, અહીંયા પણ 90 ન. તો ઉપર જો બે તો 90 ના બની ગયા. નીચે એક ભાગમાં 90 ન બને. એક ભાગમાં 90 નથી બનતો કેમ કે કેવી રેખા છે? રાશિ છે એટલા માટે. તો આ 90 મળી ગયો, અહીંયા 90 મળી ગયો. હવે અહીંયા આખું માપ 120 હતું. 120 માંથી મેં કાટકોણનું માપ બાદ કરી દીધું 90 નું. એટલે મને અંદરનો ખૂણો મળી ગયો 30 નો અને ઉપર મળી ગયો 90. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો બે ખૂણાના માપ 180 માંથી બે ખૂણાના માપનો સરવાળો બાદ કરી દો તો મને ત્રીજો ખૂણો મળે. ત્રીજો એટલે કયો? C. જે કેટલાનો મળે છે? 60 નો મળે. સેમ ટુ સેમ અહીંયા કે એક સમલંબ ચતુષ્કોણ છે કયો? તો કે PQRS. બરાબર. એમાં Q નું માપ તમને આપ્યું છે 130 અને R નું માપ આપેલું છે કાટખૂણો. આવી નિશાની બતાવે. આવી નિશાની બતાવેલ સમજી જવાનું કે R નું માપ કેટલું હોય? 90 કેટલું હોય? 90 હોય. બરાબર. ધ્યાન આપજો. અહીં ધ્યાન આપજો. અહીં સમલંબ ચતુષ્કોણ માં કયો? RS રેખાખંડ S એ કઈ બે બાજુ વચ્ચે? એક બાજુ છે
PS અને એક બાજુ છે QR. કઈ બે બાજુ? તો કે RSA PS અને QR. QR વચ્ચેનું લંબ અંતર છે. લંબ છે. બંને વચ્ચેનો શું છે? લંબ છે. બંને વચ્ચેનો લંબ છે. એટલું યાદ રાખજો. સાંભળજો, બંને વચ્ચેનો શું છે? લંબ છે. અહીં આપણે આમ સીધી રેખા દોરી એટલે કાટખૂણો બન્યો તો કે નહીં? ઉપર કાટખૂણો બન્યો તો નીચે પણ શું બને? કાટખૂણો બને ને બને જ. કેમ કે સમલંબ છે. તો જો આ બે બાજુ છે સમાંતર છે. સમાંતર બાજુ વચ્ચે કોઈ જો 90 એ લંબ દોરવામાં આવે ને, શું દોરવામાં આવે? લંબ દોરવામાં આવે તો એક 90 નો બને તો એની ઉપરનો જે બીજી બાજુનો હોય ને ખૂણો, ઈ પણ કેટલાનો બને? 90 નો જ બને. સાંભળી લેજો. હવે આને ઉપરના ભાગમાં 90 જ બને ને અહીંયા 90 બને. અહીંયા 90 છે તો અહીંયા પણ કેટલા હોય? 90 જ હોય. પણ ક્યારે? બે વચ્ચેનું અંતર કેવું? લંબ અંતર હોય ને, લંબ ખૂણો હોય ને ત્યારે, લંબ બાજુ હોય ત્યારે. તેથી અહીં લખી શકો. તેથી લંબ છે. તેથી કયો ખૂણો? આ તો 90 છે ને, QRS તો 90 આપેલો છે રકમમાં, તો એની સામે કયો બનશે? તો કે PSR. ખૂણો PSR બરાબર પણ કેટલા થશે? 90 અંશ થાય. કેટલા થાય? 90 અંશ થાય. અને બીજો કયો ખૂણો? અને આ એક લાઈનમાં જ લખી નાખું, ધ્યાન આપજો અહીં. તેથી ખૂણો QRS અને ખૂણો PSR અથવા તો RSP બરાબર, અથવા તો PSR, તો આ ખૂણો બને. અહીંથી આમ દોરો તોય ખૂણો બને, અહીંથી આમ દોરો તો પણ ખૂણો બને. તો અહીં લખી શકાય PSR બરાબર કેટલા થાય? બરાબર કેટલા થાય? 90 અંશ થાય. હવે જો તમારી પાસે ત્રણ ખૂણાના માપ મળી જાય, ચતુષ્કોણમાં કુલ કેટલા ખૂણા હોય? 4. 4 માંથી 3 ખૂણાના માપ મળ્યા તો P નું માપ ન મળી જાય તમને? તમને S નું માપ શોધવાનું કીધું હતું ને? કોનું માપ શોધવાનું કીધું હતું? S નું માપ શોધો. તો S નું માપ તો તમને મળી ગયું. કેટલું મળ્યું? 90. તો લખી નાખાય. તેથી ખૂણો S બરાબર પણ કેટલાનો થાય? 90 અંશ થાય. હવે સાંભળજો, ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ કેટલા છે? ચતુષ્કોણમાં કયો ચતુષ્કોણ છે? PQ. ધ્યાન આપજો. ચતુષ્કોણ PQ RS બરાબર ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. કેટલો થાય? 360. બરાબર. તેથી માપ ખૂણો, ધ્યાન આપજો, માપ ખૂણો P પ્લસ માપ ખૂણો P પછી Q પ્લસ માપ ખૂણો R પ્લસ માપ ખૂણો S બરાબર કેટલા થાય? 360. બરાબર. તેથી માપ ખૂણો P નું માપ તો તમને પાસે છે નથી, તો આપણે ઈ શોધવાનું છે. માપ ખૂણો P પ્લસ Q નું માપ કેટલું આપેલું છે? 130 પ્લસ R નું માપ કેટલું છે? 90 અંશ. અને S નું માપ પણ કેટલું છે? 90 અંશ. બરાબર કેટલા થાય? 360. તો તેથી લખી શકો માપ ખૂણો P બરાબર કેટલા થાય? માપ ખૂણો P બરાબર 360 માંથી જે બાકીના જે ખૂણા આપ્યા ને એ ખૂણાના માપનો શું કરવાનો? સરવાળો. એટલે કે આ 90 કેટલા થાય? 180. તો 360 માંથી કેટલા બાદ કરવાના છે? 180 બાદ કરો. 180 ના પ્લસ 30, 130 કેટલા થાય? 130 પ્લસ 90 પ્લસ 90 એટલે કુલ મળીને કેટલા થયા? કેટલા થાય? માઈનસ 310. તો તમને માપ ખૂણા P નું માપ મળી ગયું. માપ ખૂણો P બરાબર કેટલા મળશે તમને? 50 અંશ થાય. જો આમાં તમને ચતુષ્કોણ, આમ ત્રિકોણ સ્વરૂપે આપ્યો, આમાં ચતુષ્કોણ સ્વરૂપે આપ્યો. આ પણ સમલંબ ચતુષ્કોણ છે, આ પણ સમલંબ ચતુષ્કોણ છે. આમાં કઈ બાજુ સમાંતર છે? AB ને સમાંતર કોણ છે? DC. એનો મતલબ એમ કે આ બંને વચ્ચેનું લંબ અંતર હંમેશા કેવું હોય? સરખું હોય. અહીંયાથી એટલું માપો તો પણ માપ સરખું થાય, અહીંયાથી એટલું માપો તો પણ માપ સરખું થાય. તો આપણે બાજુના માપ ઉપર જવાનું નથી, આપણે ખૂણા ઉપર દાખલા ગણવાના છે. શેની ઉપર? ખૂણા ઉપર.
એટલે અહીંયા તમે લંબ દોરો ને તો બંને બાજુ કેટલા કેટલાના ખૂણા બને 90 ના. લંબનો મતલબ જ થાય 90 અંશનો ખૂણો. બરાબર. અહીંયા પણ જો લંબ ઓલરેડી બાજુમાં જ આપી દીધો. અહીંયા જો આપણે અલગથી લંબ દોરવો પડ્યો. અહીંયા બાજુની અંદર જ લંબ આપી દીધો. બરાબર. એનો મતલબ કે આ ખૂણો 90 નો હોય ને તો એની બાજુનો ખૂણો પણ કેટલાનો હોય 90 નો હોય છે. આ લંબ છે એટલા માટે. બરાબર. એમાંથી 130 તો તમને આપી દીધા. અહીંયા 90 આપી દીધા. આની ઉપરથી આ તમને s નું માપ મળી ગયું 90. ચતુષ્કોણમાં 4 બાજુ હોય એમાંથી 3 બાજુના ખૂણાના માપ તો છે તમારી પાસે. ચોથું મેળવવાનું છે. 3 નો સરવાળો કરી 360 માંથી બાદ કર્યો એટલે આપણને મળી ગયા કેટલા મળ્યા 50 મળ્યા. આમાં કેટલું મળ્યું 60 મળ્યું. બરાબર. એટલે આ રીતના દાખલા હતા. તેમ ન સમજાય તો પાછા મને પૂછી લેજો. ચલો.